નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના ઉપલક્ષમાં બનાસકાંઠા જિલ્લામાં યોજાનાર ચૂંટણી માટે જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે એમસીએમસી મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલે રિબિન કાપીને ઉદઘાટન કર્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન જિલ્લાના મીડિયાના પ્રતિનિધિઓને રોજબરોજની ચૂંટણીલક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે મીડિયામાં પ્રસારિત પેઇડ ન્યૂઝ તેમજ આચારસંહિતાના ભંગ અંગે ચૂંટણી પંચનું ધ્યાન દોરવા માટે ચૂંટણી પંચના નિર્દેશ અન્વયે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે. ચૂંટણી દરમિયાન ચૂંટણીના શાંતિમય વાતાવરણને ડહોળવા માટે ફેક ન્યૂઝ મારફતે ખોટા પ્રચાર પ્રસાર થતા હોય છે, જેથી આ દરમિયાન ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખાસ એમસીએમસી સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક, રાજ્ય લેવલ તેમજ રાષ્ટ્રીય લેવલની ન્યૂઝ ચેનલમાં બનાસકાંઠા જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી બાબતો પર ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જે ચૂંટણીના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરતી હોય અને આદર્શ આચાર સંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ચાંપતી નજર રાખી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે કામગીરી થઈ રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલે એમસીએમસી સેન્ટરના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે આજના આધુનિક સમયમાં સૌથી વધુ પ્રચાર પ્રસાર સોશિયલ મીડિયા દ્વારા થતો હોય છે, જેથી સોશિયલ મીડિયા દ્વારા આચારસંહિતાનો ભંગ થતો હોય અથવા ચૂંટણી સમય દરમિયાન ગેરકાયદેસર પોસ્ટ મૂકી પ્રચાર પ્રસાર કરવામાં આવતો હોય છે, જેના પર ખાસ તકેદારી રાખી તેનું મોનિટરિંગ કરી તાત્કાલિક અસરથી તંત્રનું ધ્યાન દોરવા સૂચન કર્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલે માહિતી કચેરીની કામગીરીને બિરદાવી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. એમસીએમસી સેન્ટર ચૂંટણી પૂરી પ્રક્રિયા દરમિયાન સતત કાર્યરત રહેશે. પત્રકારોને પ્રેસ બ્રીફિંગ નિયમિત અને સમયસર મળી રહે તે માટેની પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની ચૂંટણીલક્ષી વિગતો, મતદારોની યાદી, વિધાનસભા બેઠકો, નોડલ ઓફિસરોની વિગતો, ગત લોકસભામાં વિજેતા ઉમેદવારો સહિત સામાન્ય ચૂંટણીને લગતી તમામ બાબતોનું પેનલ નિર્દેશન કરવામાં આવ્યું હતું, જેના દ્વારા પત્રકારોને ચૂંટણીલક્ષી વિવિધ માહિતી મળી રહેશે. આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી એચ.કે. ગઢવી, પ્રોબેશનરી આઈએએસ સ્વપ્નિલ સિસલે, માહિતી નિયામક કુલદીપભાઈ પરમાર, માહિતી મદદનીશ જિગ્નેશ નાયક, અધિક્ષક કૌશિકભાઈ પરમાર, ગુલાબસિંહ રાજપૂત સહિત જિલ્લા માહિતી કચેરીનો સ્ટાફ અને એમસીએમસી કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.